સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગના અર્થશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર પ્રશાંત વાડીકર આપ સૌનું આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં સ્વાગત કરું છું. આજે આપણે TYBAનું પેપર 13 આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર એમાં મુક્ત વેપારની જે નીતિ છે એના પર ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આપણે સૌ જાણીએ જ છીએ કે આપણા દેશનો અન્ય વિશ્વના દેશો સાથેનો વેપાર, એટલે કે આપણા દેશની સરહદની બહારનો વેપાર. હવે જ્યારે આપણું દેશ, આપણું રાષ્ટ્ર એ પોતાની સરહદની બહાર વેપાર કરતો હોય તો આપણા દેશની સરકાર, આપણા દેશની સત્તા એને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે, એના પર કેવા પ્રકારનો કાબૂ રાખે છે. બસ અમુક પ્રકારની પરવાનગી, અમુક પ્રકારની કર નીતિ, આ બધી ખૂબ જ મહત્ત્વની બની જાય છે અહીં. અને આ જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ જો કોઈ પણ જાતના નિયંત્રણ વગર થતો હોય તો એને આપણે મુક્ત વેપાર કહી શકીએ. મુક્ત વેપારમાં શું હોય? જે કંઈ સરકારી નિયંત્રણો હોય એ લઘુત્તમ હોય, એ ઓછામાં ઓછા હોય, એ જેટલા જરૂરી છે માત્ર એટલા જ હોય. તો એ સ્થિતિને આપણે મુક્ત વેપારની સ્થિતિ કહીશું. એડમ સ્મિથ ખૂબ જ સારા શબ્દોમાં કહે છે કે જ્યારે સ્વદેશી અને વિદેશી વસ્તુઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ રાખવામાં ન આવતો હોય, તેમજ વિદેશી વસ્તુઓ પર કોઈ પણ પ્રકારનો વધારાનો કરભાર નાખવામાં ન આવતો હોય, સ્વદેશી વસ્તુઓ તેમને કોઈ ખાસ પ્રોત્સાહન કે ઉત્તેજન ન આપવામાં આવતું હોય તો એને મુક્ત વેપાર કહે છે. તો એડમ સ્મિથની વાતમાં 3 બાબતો મુખ્ય છે. પહેલી, સ્વદેશી અને વિદેશી વસ્તુઓ વચ્ચે કે સેવાઓ વચ્ચે કે કંપનીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ રાખવામાં આવતો નથી. બીજું, વિદેશી વસ્તુઓ પર વધારાનો કોઈ પણ કર ભાર નાખવામાં આવતો નથી. અને ત્રીજું, સ્વદેશી કે આપણા દેશમાં ઉત્પાદન થતી જે વસ્તુઓ છે તેને કોઈ વધારાનું પ્રોત્સાહન કે ઉત્તેજન આપવામાં નથી આવતું. આવી કોઈ ભેદભાવ પ્રકારની, હું એડમ સ્મિથને સિમ્પ્લિફાઈ કરું તો સ્વદેશી અને વિદેશી વસ્તુઓ, સેવાઓ કે કંપનીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખવામાં આવે તો આપણે એને મુક્ત વેપાર કહીએ. હવે જે કંઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા, એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, J.S. મિલ, પ્રોફેસર માર્શલ, આ બધા મુક્ત વેપારના હિમાયતી હતા. ખાસ કરીને ડેવિડ રિકાર્ડોએ એવું સિદ્ધાંત આપ્યો કે આંતરરાષ્ટ્રીય વેપારનું કારણ એ બે દેશો વચ્ચે રહેલો તુલનાત્મક ખર્ચ લાભ છે. આ તુલનાત્મક ખર્ચ લાભ અને શ્રમ વિભાજનને લીધે જે કંઈ લાભ ઊભો થાય છે તો એ આંતરરાષ્ટ્રીય વેપારથી એ લાભ ઊભો થાય છે, એ બેનિફિટ ઊભો થાય છે. અને દેશોએ જેમ બને તેમ વધારેમાં વધારે આંતરરાષ્ટ્રીય વેપાર કરીને આ લાભ લેવો જોઈએ. અહીં એક ગેરસમજ દૂર કરી દેવી જોઈએ કે મુક્ત વેપાર એટલે જકાતની સંપૂર્ણ ગેરહાજરી નહીં, પરંતુ એટલી જ જકાત નાખવામાં આવે કે જેનો હેતુ માત્ર આવક પ્રાપ્તિનો હોય. દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવાનો હેતુ હોવો જોઈએ નહીં. તો હવે આપણે મુક્ત વેપારના જે લાભો છે એની આપણે ચર્ચા આજે કરવાની છે. તો મુક્ત વેપારના લીધે પહેલું તો એ થાય છે કે ઉત્પાદનમાં વધારો થાય છે, કે દેશના જે સંસાધનો છે એ એમના કૌશલ્ય, એમની શ્રેષ્ઠતાને આધારે જે દેશના સંસાધનો, શ્રમ, મૂડી, નિયોજક, જમીન, એ પોતાની શ્રેષ્ઠતાને આધારે
પોતાના કૌશલ્યના આધારે જે શ્રેષ્ઠ કામ કરી શકે છે એ કામ કરે છે, અને આના લીધે દેશના જે સંસાધનો છે એની ઉત્પાદકતામાં વધારો થાય છે, કુલ ઉત્પાદનમાં વધારો થાય છે. તો આ મુક્ત વેપારનો પહેલો લાભ છે. બીજી આપણે વાત કરીએ તો અપ્રાપ્ય વસ્તુઓ પ્રાપ્ય બને છે. અપ્રાપ્ય, અહીંયા અપ્રાપ્ય ખોટું લખાયું છે, અપ્રાપ્ય વસ્તુઓ પ્રાપ્ત બને છે. આપણા દેશમાં જે વસ્તુઓ નહીં હોય, દાખલા તરીકે દુનિયાની સર્વશ્રેષ્ઠ અને સારી કોફી એ ઘાનામાં ઉત્પાદન થાય છે, મલેશિયામાં રબરનું ઉત્પાદન થાય છે. તો આવી વસ્તુઓ જે આપણા દેશમાં નહીં હોય તે આપણે આયાત કરીને મંગાવી શકીએ. બીજું કે આપણા દેશમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ખૂબ જ માંગ છે, અને આપણા દેશની જેટલી માંગ છે એની સામે પુરવઠો નથી. તો એ આપણે આયાત કરીને આરબના દેશો પાસેથી મંગાવીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય વેપારથી આપણને આ એક લાભ પણ થાય છે કે જે વસ્તુ આપણી પાસે અપ્રાપ્ય છે અથવા તો આપણી માંગ સામેનો પુરવઠો ઓછો છે એ આપણને મળી શકે છે. ત્રીજો મુદ્દો છે કે મુક્ત વેપાર છે એ ઇજારાશાહી અટકાવે છે. જો મુક્ત વેપાર નહીં હોય અને આપણા દેશની કંપનીઓ અને વિદેશી કંપનીઓ વચ્ચે સ્પર્ધા નહીં હોય, તે સ્પર્ધાને લીધે આપણા દેશની કંપનીઓને ઇજારો મળે છે. ભારતમાં 1991 પહેલાં આવી ઇજારાની સ્થિતિ હતી કે ભારતની જે કંપનીઓ હતી એ આંતરરાષ્ટ્રીય વેપારના અભાવે એક પ્રકારનો ઇજારો ભોગવતી હતી. આનાથી શું થતું હતું કે જો કોઈએ સ્કૂટર લેવું હોય તો એણે બજાજનું સ્કૂટર લેવાનું, એડવાન્સમાં પૈસા આપી દેવાના, રાહ જોવાની, જ્યારે એ સ્કૂટર એને મળશે ત્યારે એ મળશે. એની એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી, હમારા બજાજ, બુલંદ ભારત કી બુલંદ તસવીર. કોઈને ટેલિફોન જોઈતો હોય તો BSNL પાસે ફોન નોંધાવવાનો, પૈસા જમા કરાવવાના, 3-5 વર્ષ રાહ જોવાની. હા, કોઈ એકાદ ટેલિફોન ઇન્સ્પેક્ટર હોય તો એને લાંચ આપવાની. એટલે જે આ મુક્ત વેપારનો જ્યારે અભાવ હોય ત્યારે સરકારી જે કંપનીઓ હોય છે, જાહેર સાહસો, એમાં કરપ્શન, એમાં ભ્રષ્ટાચારનો પણ પ્રશ્ન ઉદ્ભવે છે. ભારતમાં એ સમયમાં ફિએટ કાર, મારુતિ કાર અને લક્ઝરિયસ કારમાં એમ્બેસેડર કાર, એ 3 જ કારો ઉપલબ્ધ હતી. એટલે ગ્રાહકોને સારી ગુણવત્તાવાળી વસ્તુ પણ નથી મળતી, ઊંચી કિંમતે મળે છે, જે સમય જોઈએ એ સમય નથી મળતી. તો આ ઇજારાશાહીના દૂષણો છે એ મુક્ત વેપારના લીધે અટકે છે, કારણ કે મુક્ત વેપારના લીધે વિદેશી કંપનીઓ ભારતમાં આવે છે, સ્પર્ધા વધે છે અને ઇજારાનું દૂષણ દૂર થાય છે. ઉત્પાદનના સાધનોનો સર્વોત્તમ ઉપયોગ થાય છે. જે કંઈ આપણા ઉત્પાદનના સાધનો છે, જમીન, શ્રમ, મૂડી, નિયોજન, એમને પોતાના કૌશલ્ય પ્રમાણે, પોતાની આવડત પ્રમાણે એનો સર્વોત્તમ ઉપયોગ થાય છે, જેથી તે પોતાનું સર્વશ્રેષ્ઠ જે અર્થતંત્રમાં પ્રદાન છે એ કરી શકે છે અને આનો ફાયદો રાષ્ટ્રને મળે છે. 5મો મુદ્દો છે સ્પર્ધાને લીધે સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારને લીધે મલ્ટીનેશનલ કોર્પોરેશન, MNCs, વિદેશી કંપનીઓ ભારતમાં આવે છે. એના લીધે એક સ્પર્ધા ઊભી થાય છે. એટલે સ્પર્ધામાં જો ટકવું હોય તો વસ્તુ સસ્તી હોવી જોઈએ અને વસ્તુની ગુણવત્તા સર્વશ્રેષ્ઠ હોવી જોઈએ. આ એ સ્પર્ધાનો નિયમ છે. આના લીધે સાધનોનો કાર્યક્ષમ ઉપયોગની શરૂઆત થાય છે કે બને એટલા ઓછા ખર્ચે કામ કરવું અને બને એટલી સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન કરવું. આનો ફાયદો ગ્રાહકને પણ મળે છે. 6થું જે છે કે સંરક્ષણની નકારાત્મક અસરો દૂર થાય છે. તો આપણે આગળ વાત કરી છે કે જો સંરક્ષણની નીતિ અપનાવવામાં આવે તો એના લીધે પહેલું તો ખોટ કાટા જાહેર સાહસો, પબ્લિક કોર્પોરેશન્સ, જેને આપણે જાહેર સાહસો કહીએ છીએ, એ જાહેર સાહસો ઊભા કરવા પડે, સરકારી કંપનીઓ ઊભી કરવી પડે અને એ જાહેર સાહસોમાં કૌભાંડ થાય, કરપ્શન થાય. એ સંરક્ષણ નીતિની નકારાત્મક અસર છે. સંરક્ષણ નીતિને લીધે આપણે એવા ઉદ્યોગોને પોષવા પડે કે જેઓ ખોટ ખાઈને કામ કરે છે, છતાંય આપણે એમને પોષવા પડે. બીજું, સંરક્ષણની નીતિને લીધે ઇજારાશાહીનું દૂષણ ઉદ્ભવે છે
અને એ દૂષણ એ ખૂબ જ નુકસાનકારક છે અર્થતંત્રને, અને ખાસ કરીને એમાં ગ્રાહકનું ખૂબ શોષણ થાય છે. આમ સમગ્ર રીતે જો જોવા જઈએ તો જે કંઈ મુક્ત વેપારની નીતિ છે એ ખૂબ જ લાભદાયી છે એમ માનવું પડે છે. પણ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નીતિના બે પાસા હોય છે. મુક્ત વેપારની નીતિ એના પણ બે પાસા છે, કારણ કે એનો આધાર આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ પર આધાર રાખે છે. દાખલા તરીકે અત્યારે ભારત અને ચીનના સંબંધો કેવા છે, અત્યારે અમેરિકા અને ચીનના સંબંધો કેવા છે, વિશ્વમાં અત્યારે ઈરાનની શું સ્થિતિ છે, વિશ્વમાં અત્યારે તર્કી જે દેશ છે એ દેશની ભારત સામે શું પોલિસીસ છે, આ બધું જોઈને વેપાર થતો હોય છે. એટલે આમાં નેશનલ ઇન્ટરેસ્ટ, તમારું રાષ્ટ્રીય હિત પણ જોડાયેલું છે. અને કોઈ પણ દેશે કેવી રીતે વેપાર કરવો એ માત્ર આર્થિક ફાયદાઓ નહીં જોવા જોઈએ, પણ રાષ્ટ્રીય હિતોને પણ જોવા જોઈએ. એટલે મુક્ત વેપારની નીતિ લાભદાયી છે, અર્થશાસ્ત્રીઓ એની હિમાયત કરે છે, પરંતુ રાષ્ટ્રીય હિતો એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અહીં પૂરો થાય છે. આપને કેવો લાગ્યો જરૂર મને જણાવજો.